એ વલસાડના સાંસદ ધવલ પટેલે એક ખાસ હેલ્પલાઇન જાહેર કરી છે। કોઈ પણ વ્યક્તિ ફસાયું હોય તો હેલ્પલાઇનનો લાભ લેવા ધવલ પટેલે અપીલ કરી છે। હમણાં સ્થિતિનું નિર્માણ થયું છે એને પહોંચી વળવા અમારી ભારત સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે અને વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્રમાંથી કોઈ પણ વ્યક્તિ આ ગલ્ફ દેશમાં ફસાઈ ગયું હોય તો એમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નહીં અને હેલ્પલાઇનનો તમે કોન્ટેક્ટ કરીને તમારી ડિટેલ આપશો। અમે અમારી ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરીને તમને હેમખેમ પાછા લાવશું। અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, એના પછી અનેક કોલ આવ્યા। જે પણ લોકો ફસાયા હોય કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં। ઈરાન ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે વલસાડના સાંસદની મોટી પહેલ જોવા મળી છે। વલસાડના સાંસદ ધવલ પટેલની ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે આ ભયાનક યુદ્ધ વચ્ચે મોટી પહેલ જોવા મળી છે। સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ એ ગુજરાતીઓ ફસાયેલા છે, ત્યારે વિદેશમાં ફસાયેલા લોકો માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની એ મદદ કરી છે। સુરક્ષિત પરત લાવવા માટે ખાસ ટીમ પણ એ સક્રિય કરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ ફસાયું હોય તો હેલ્પલાઇનનો લાભ લેવા ધવલ પટેલે અપીલ કરી છે। મદદ માંગનાર લોકોને સાંસદે સાત્વતા અને વિશ્વાસ પણ આપ્યો છે। પરિવાર સાથે સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન આપવાનું પણ તેમણે કહ્યું છે। અત્યાર સુધી 47 જેટલા લોકોએ હેલ્પલાઇન પર સંપર્ક પણ કર્યો છે। જરૂરિયાત મુજબ સરકાર સાથે સમન્વય કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ત્યારે હવે ઈરાન ઇઝરાયેલના યુદ્ધના જે અસર છે સમગ્ર દેશમાં ફસાયેલા એ ભારતીયો છે, એ અન્ય દેશોમાં જ્યાં ફસાયેલા છે, ક્યાંક હજ પડવા જતા લોકો હતા, તો ક્યાંક પોતાના ધંધા અર્થે જતા લોકો હતા, ક્યાંક એરપોર્ટ પર ફસાયા છે, તો ક્યાંક અન્ય દેશોમાં પણ ફસાયા છે। તેને લઈને જ હવે ભારત સરકારની સાથે સાથે અલગ અલગ એ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ આગળ આવી રહ્યા છે। ત્યારે એ વલસાડના સાંસદ ધવલ પટેલે એક ખાસ હેલ્પલાઇન જાહેર કરી છે અને કોઈ પણ વ્યક્તિ અથવા તેમના પરિવારજન જે વિદેશમાં ફસાયેલા હોય તો તાત્કાલિક એ હેલ્પલાઇનના થકી ધવલ પટેલનો એ સંપર્ક કરવા તેમણે અપીલ કરી છે। કારણ કે તે એ અપીલ કરશે તો પછી એ ભારત સરકાર સુધી અપીલ પહોંચાડવામાં ધવલ પટેલ એ ક્યાંક ને ક્યાંક વચ્ચેની કડી પણ સાબિત થશે। ત્યારે ધવલ પટેલની આ નવી પહેલને લઈને 47 જેટલા લોકોએ એ ધવલ પટેલની હેલ્પલાઇન પર સંપર્ક પણ કર્યો છે અને તેમની આ પહેલને લઈને ખુદ ધવલ પટેલ શું કહી રહ્યા છે તેમને પણ આપણે સાંભળીએ। જી, જે હમણાં હાલમાં ગલ્ફ વિસ્તારમાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ થઈ છે એના લીધે ગલ્ફ વિસ્તારમાં આપણા ભારત દેશના બહુ રહેવાસીઓ ત્યાં રહે છે, સાથે સાથે પ્રવાસીઓ પણ આ ગલ્ફ વિસ્તારમાં જાય છે। તો જે આ પૂરું હમણાં સ્થિતિનું નિર્માણ થયું છે એને પહોંચી વળવા અમારી ભારત સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। અમારી ઇન્ડિયન એમ્બેસી દરેક વિસ્તાર અને દરેક દેશોમાં કાર્યરત છે અને વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્રમાંથી કોઈ પણ વ્યક્તિ આ ગલ્ફ દેશમાં ફસાઈ ગયું હોય તો એમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નહીં। મારી સાંસદ કાર્યાલયથી હેલ્પલાઇન ચાલુ કરી છે અને હેલ્પલાઇનનો તમે કોન્ટેક્ટ કરીને તમારી ડિટેલ આપશો। અમે અમારી ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરીને તમને હેમખેમ પાછા લાવશું અને કોઈ પણ જાતને તમને હાનિ ન થાય એના માટે અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, એના પછી અનેક કોલ આવ્યા અને અનેક કોલથી સંપર્ક કરીને અમે જે પણ લોકો હતા એમને શાંત પણ કર્યા છે અને એમ્બેસી સાથે સંકલન કરીને પાછા એમને કઈ રીતના સેફ રાખી શકે એના માટે પૂરો પ્રયાસ કર્યો। અત્યારે અમે જે બપોરે કોલ કર્યો, જ્યારે મેં ફેસબુક પર અને બીજા સોશિયલ મીડિયાના માધ્યમ પર મૂક્યા, એમાં હમણાં લગીને જે મને પ્રાથમિક હમણાં જાણકારીઓ 47 જેટલા અમને વોટ્સએપ પર, ફેસબુક પર ને કોલના માધ્યમથી આવ્યા છે અને એનું સંકલન પણ ચાલુ છે। આ તમારા ચેનલના માધ્યમથી પણ હું અપીલ કરવા માંગુ છું, જે પણ લોકો ફસાયા હોય કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં। તમે જ્યાં છો ત્યાં જ હમણાં રહો, સુરક્ષિત સ્થાને રહો, તમારી ડિટેલ ખાલી અમને આપી દો। અમે ઇન્ડિયન એમ્બેસી સાથે પૂરું સંકલન કરે તમે સારી રીતે સુરક્ષિત રહો, એના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબની અમારી કેન્દ્ર સરકાર પૂરી રીતે કાર્યરત છે।